सो गाइस अब मॉर्निंग 6 वागी गया ऊँघी उठी गयो नहीं है जो ठंडी तो जो सो गाइस अहींया आवे छे ने चा नास्ता माटे ऊभी राखी है गाड़ी ठंडी तो जो तमे हूँ आम बोलूँ तो मोढामांथी वराड़ निकली रही एटली ठंडी है अहींया आज सामे देखाई रह्या ने खेतरो आखा धुम्मसथी गायब थई गया है आखा रोड बताओ जो केटलुं धुम्मस छे जो आई रही है ना जोरदार धुम्मस धुम्मस वागे जोरदार धुम्मस वही अच्छा बनी रही है बस मॉर्निंग ब्रेकफास्ट में जो सको पब्लिक કેટલી છાના બાકી પબ્લિક થોડી આમ બારી કાઢો અને આમ ભેગું કરીને નાખો એટલે બધી મઈ રહે सो गाइस नास्तो कर लीधो અમે ને બસ હુએ બંને બસ આપણી જ છે એટલે કુમના મેળાવાળી અહીંયા દારૂ બારૂ મળતું લાગે જો હોટલો પડી છે બાકી गाइस हूँ बस में बेही गयो हवे बस स्टार्ट थवानी है हमारा ड्राइवर आवशे अहींया ड्राइवर आईने बाटे करीने बस चालू करीने निकाळशे हवे 350 किलोमीटर बाकी थी गाइस बस चालू कर नाखी है तमने देखाडुं पहुंची जैसे 5 वागे सुधी में आराम थी जाओ भाई अब अहींयाथी बहुत मजबूत रस्ता स्टार्ट थशे अहींयाथी प्रयागराज के एटलुं दूर नहीं है एटले आ रस्ता पण स्पेशल मजबूत कर्या है एना माटे पेला आपणी जो काल रात्रे आपणे पेलुं सुधरीने कढी जमवा बैठा था ने गाइस अहींया थोड़ी वार माटे ऊभी राखी है बस एम ज बस आई नहीं એટલા માટે सो गाइस હવે બપોરનું ખાવાનું કેન્સલ કર્યું આપણે પ્રયાગરાજમાં 8 વાગ્યા પહેલા એન્ટર થઈ જવાનું નકર બસ એન્ટર નહીં થવાતી કાલે 6 કરોડ પબ્લિક આવવાની એટલા માટે અમારા ભૂખડ લોકો છે લોકો પેટ ભરીએ ખાઈએ છે જે તો છે હા सो गाइस હવે નાસ્તો ખાઈ લીધું અમે बस चालू है जी बनी थी जो तमारा मस्त जगह आई है आवा गामडाओ आया है बधु हिंदी में लख्यू गुजराती में कई लख्यू नहीं नड़ियावाड़ा मकान जो तमे नड़िया आखा अलग है जो आखा नड़िया अलग हैंडल हैंडल जाके आया हैंडल गाइस मार्केट देखाई रही हो तमने आटलू क्लीन एटले देखाया 4K 60 FPS वीडियो हो भाई आ कही दऊं मगर नॉर्मल फोन में आटलू क्लीन पाचर में नहीं देखा तो बबुआ यूपी आवत ये यूपी है
मर्दवा क्या करत, क्या कौन सूटक करवत, क्या આવી લેંગ્વેજ બોલે રે મર્દવા। અરે યાર આપણે બોલે ને એમ રે મર્દવા क्या करत, खाना खावत આમ કરે। સો ગાઈઝ આ તમારી દોસ્ત આવી ગઈ છે અહીંયા, આને ભેંસ કહેવાય, અમારી દોસ્ત છે भैंस। अरे मर्दवा हम यूपी देखत फर्स्ट टाइम देखत, यूपी होवत यूपी हमारी सेकंड में बस कमत થોડુંક જ આવડે એટલે મને એટલું નહીં આવડતું, બીજી બસ આવી ગઈ આપણી। હું જે નજરેથી જોઈશ ને એ પ્રમાણે આખું શૂટ કરીશ વિડીયો, તમને ગમે કે નહીં ભાઈ મને કે કમેન્ટ મારજો, કમેન્ટ મારતા નહીં મારો હારી ના હો, બસ વિડીયો જોઈ કાઢે અને લાઈક કરી દે, કમેન્ટ તો મારો કેવો વિડીયો બન્યો। गाइस આપણે વિચારું તું યુપી એવું નહીં, એકદમ મસ્ત આ જો યુપીની કેવી મસ્ત જગ્યા છે। દૂર દૂર સુધી આમ હરિયાળી હરિયાળી દેખાઈ રહી છે। બહુ જ મસ્ત જગ્યા હો ભાઈ, આવા જેવું હોય તમારે અહીંયા, આમ તમે જોતા રહી જાઓ એવી ગ્રીનરી। તમને આ બ્લોગ જોવો ગમશે આ ગ્રીનરી રીતે। ઘણા વાગે મસ્ત यूपी मार्केट है, बीजू मार्केट आए અહીંયાના લોકો બહુ લાજમાં રહ્યો એટલે હમણાં મને આવા લોકો બહુ જે લાજમાં બહુ રહે। સામે બોર્ડ માર્યું, હું તમને ઝૂમ કરીને દેખાડું, વેટ પેજ મિનિટ। ખબર નહીં અહીંયાનો કેવો કેવા એડ્રેસ છે, કંઈ ખબર નહીં પડતા। સો ગાઈસ તમે જોઈ શકો અહીંયાથી હવે 100 કિલોમીટરની દૂરી ઉપર છે પ્રયાગરાજ। બહુ જોરદાર જગ્યા ને ભાઈ, એકદમ સોલિડ જગ્યા। ક્લાસિક જગ્યા, મજા આવી જાય જોવાની, એવી મસ્ત જગ્યા। ગાઈસ 5 મિનિટનો ટી બ્રેક આપ્યો હોય તો જેને ઉતરીને પીવી હોય પી લો। ગાઈઝ અહીંયા બબાલ થઈએ, બપોરનું ખાવાનું નહીં આપ્યું, કેમ કે પ્રયાગરાજમાં કેવું હતું, જ્યાં કુંભનો મેળો હતો ત્યાં આગળ એવું ન્યૂઝ આવી ગયું 5 વાગે પછી એન્ટ્રી નથી એમ, કેમ કે કાલે જે નાવાનું સ્થાન છે એ બહુ હેવી છે, તો એમાં 5 થી 6 કરોડ પબ્લિક આવવાની, એટલે આગલા દિવસે 5 વાગે જ આ લોકોએ બંધ કરી નાખી એન્ટ્રી બધાની। તો આપણી એન્ટ્રી તો થઈ ગઈ, પણ આ લોકો કે હજી ખાવાનું કેમ નહીં બનાવ્યું, એટલે આ વસ્તુ પર બબાલ થઈ। સો ગાઈઝ અહીંયા હવે નાઇટનું છે ને ડિનર માટે ઊભી રાખી આ લોકોએ। આપણે પ્રયાગરાજમાં એન્ટર થઈ ગયા છીએ, 60 કે 70 કિલોમીટર એડવાન્સથી આ લોકોએ બંધ કરી નાખ્યો તો રસ્તો, પણ આપણે 5 વાગે પહેલાં એન્ટર થઈ ગયા, નકર તો લોચા પડી જાય।
બસ આપણી પાછી વાળવી પડે. એટલે અહીંયા જ આ લોકોએ ડિનરનો પ્રોગ્રામ કર્યો અને અહીંયા બધી ફેસિલિટી છે, પીવાનું પાણી બધું. પાછળની સાઈડ ખાવાની ફેસિલિટી, અત્યારે ડિનર બની રહ્યું. હવે જોઈએ શું બનાવે આ લોકો. હલકો ખોરાક જ બનાવશે કેમ કે ભાઈ અહીંયાથી 20 કિલોમીટર રહ્યું. હવે ત્યાંથી પછી 10 કિલોમીટર આપણે ચાલવાનું છે, 10 થી 15 કિલોમીટર, એટલે નાનું ના કહેવાય. સો ગાઈઝ અહીંયા લાઇટ જતી રહી છે અને બધી પબ્લિક ગાંડાની જેમ વેટ કરી રહી છે ખાવાનો. આવી ગઈ, આવી પણ ગઈ આટલી વારમાં ગઈ લાઇટ. મને તો લાગ્યું લાઇટ ગઈ. સો ગાઈઝ હું પિક્ચર ડાઉનલોડ કરી રહ્યો. એની સ્પીડ જુઓ 11 સેકન્ડમાં કેટલું ડાઉનલોડ થાય. 5G જુઓ. 1 2 3 4. ગાઈઝ આ લોકો બહાર છે ને વેઇટ કરી રહ્યા અને હું અંદર ઊંઘી રહ્યું કેમ કે હજી ખાવાનું બનતા 45 મિનિટ થવાના. ત્યાં સુધી એને કરતાં આરામથી પિક્ચર જોઈએ. અહીંયા ગાઈઝ ખાવાનું બની ગયું. જો લાઈન. સો ગાઈઝ તમે જોઈ શકો ડિનર. સેવ ટામેટાનું શાક, થેપલા, ખીચડી. અહીંયાથી સ્ટાર્ટ કરશે અને અહીંયાથી 27 કિલોમીટર છે આપણે કુંભનો મેળો. અને એવી વાત મળી છે કે 20 કિલોમીટર દૂરથી જ આપણે ગાડી મૂકી દેવાની છે અને 20 કિલોમીટર ચાલતા ને 20 કિલોમીટર આવતા એટલે 40 કિલોમીટર ચાલવાનું છે. એમ જ બધાના હાર્ટ એટેક આવી ગયું છે અડધાનો આ સાંભળીને જ, કેમ કે બહુ ડિસ્ટન્સ થઈ ગયું 20 કિલોમીટર જવાનું ને આવવાનું. અને કાલે જે સ્થાન છે ને એ છે ને બહુ પવિત્ર છે અને એ એક વખત ડૂબકી માર્યા પછી તમને બીજો જન્મ નહીં મળે એવું પવિત્ર સ્નાન છે. સાઈ સ્નાન કે એવું કંઈક નામ છે એનું. તો હવે આવી વાત મળી છે. હવે ત્યાં જઈને જોઈએ એટલે ખબર પડે રિયાલિટી. સો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ. હવે ટ્રાફિક જુઓ તમે. હું તમને ટ્રાફિક દેખાડું. બહુ લોંગ ડિસ્ટન્સ સુધી ટ્રાફિક. અહીંયાથી દેખાઈ રહ્યું હોય પણ હજી બહુ દૂર સુધી. ક્યારની બસ ચાલી રહી અડધો કલાકથી આવી રીતે કોન્સ્ટન્ટલી આવી રીતે ટ્રાફિકમાં જ. ગાઈસ ટ્રાફિક તો અત્યારે પણ છે. તમારે જોવું હોય તો બતાવી દઉં. અત્યારે રાતના 2:30 વાગ્યા. રાઈટ. પણ આટલો ટ્રાફિક. પાર્કિંગ